વિલાજ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। પાટણ ખાતે સ્વિસ પદ્ધતિથી વઢિયાર સ્પોર્ટ્સ એકેડમી અને વિલાજ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ, મહેસાણા, પાલનપુર, ડીસા, શંખેશ્વરના 1 થી 8માં ભણતા 71 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। 4 કેટેગરીમાં યોજાયેલા આ ટુર્નામેન્ટમાં પ્રથમ નંબરે રહેલા વિદ્યાર્થીઓમાં અંડર 7માં પાર્થ રજપૂત, અંડર 11માં ધ્વનિત ઠાકોર, અંડર 14માં નમ્ર ખમાર વિજેતા થયા હતા। તમામ વય ગ્રુપમાં 1 થી 5 વિજેતાઓને ટ્રોફી અને 6 થી 10 નંબરના વિજેતાઓને મેડલ તેમજ તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે વિલાજ ગ્રુપના લાલેશભાઈ ઠક્કર, રમેશભાઈ તથા ડોક્ટર હિરેનભાઈ સોલંકી, ડોક્ટર ભાવેશાબેન સોલંકી, વૈશાખીબેન તેમજ જાની, ડોક્ટર ઋષિબેન સોલંકી, હેતલબેન સોલંકી, રંજનબેન શક્તિસેને સેવાઓ આપી હતી। આર્બિટર તરીકે ઋષભ શક્તિસેન પાટણ, મનોજભાઈ ત્રિવેદી પાલનપુર, જીતેન્દ્રભાઈ સોલંકી મહેસાણાએ સેવાઓ આપી હતી। વઢિયાર સ્પોર્ટ્સ એકેડમીના પ્રેસિડેન્ટ ગણપતભાઈ શક્તિસેન દ્વારા તમામ મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સાહથી ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવવામાં આવ્યો હતો। પ્રવીણ રાવળ, પાટણ।